વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં હોળી ધૂળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પૌરાણિક મહત્વ ધરાવતા વાગડ વિસ્તારમાં રંગોત્સવનો અનેરો ઉમંગ છવાયો હતો. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં ધૂળેટીના પર્વની લોક પરંપરાગત ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી સમગ્ર શહેર જાણે રંગોના દરિયામાં હિલોડા લેતું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. લોકો એકબીજા પર નેચરલ કલર, ગુલાલ અને કેસુડાના રંગો છાંટીને પર્વની શુભેચ્છા પાઠવી હતી. વિવિધ સમાજના લોકોએ સાથે મળીને ભાઈચારાના વાતાવરણમાં ધૂળેટીની ઉજવણી કરી હતી. અનેક સ્થળોએ ઢોલ નગારાના તાલે યુવાનો અને વડીલો ઝૂમી ઉઠ્યા હતા. રાપર પોલીસ પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર પોલીસ સ્ટેશન ખાતે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પીઆઈ પીએસઆઈના માર્ગદર્શન હેઠળ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાપર પીઆઈએ જણાવ્યું હતું કે ભારતીય પરંપરા મુજબ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. એકબીજાને કલર ઉડાડી ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી.